ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શન ડે ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર ડે નિમિત્તે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત નાયબ કલેક્ટર ડી.કે. વસાવા તેમજ અતિથિ વિશેષ પદે જિલ્લા તિજોરી અધિકારી જે.એન. પટેલ, રેમિજિંગ કંપનીના સ્થાપક મનમોહન પાઠક, રાજપથ ટ્રાવેલ્સના ગજેન્દ્રસિંહ રાજ સહિત પેન્શન મંડળના હોદ્દેદારો અને તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમના પ્રારંભ કરવામાં આવ્યા બાદ વર્ષ દરમિયાન સ્વર્ગસ્થ પામેલા સભાસદોની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે 75 વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તો 80 વર્ષ પૂર્ણ કરનાર સભાસદોને સ્ટીક સાથે પુષ્પગુચ્છ આપી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન અને પેન્શનર સભાસદોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કારાઓકે મ્યુઝિક સ્ટુડિયોને અલય મોદી અને સહયોગીઓને જૂના નવા ફિલ્મી ગીતો રજૂ કરતા વડીલો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.